કેમ હસે છે? હવે તો તમને મારા હસવા ઉપર એ વાંધો છે? આ તારી સ્માઇલ છે ને મને કંઈક કહી રહી છે. સાચું બોલ, શું કામ હસે છે? ભાભી, મારે છે ને તમને બે ત્રણ સવાલ પૂછવા હતા. કે તું સીઆઈડી ઓફિસર છે કે તું મને સવાલ પૂછીશ ને હું જવાબ આપીશ? દયા, વિચારી તો રહી છું કે હું સીઆઈડી જોઈન કરી લઉં. એમ પણ મારું દિમાગ બુલેટ ટ્રેન કરતાં પણ ફાસ્ટ ચાલી રહ્યું છે. પૂછ. ભાભી, આ 3000 રૂપિયાની ચોરી થઈ ગઈ છે. 3000 રૂપિયા. 3000. હજી જીરો. 3000 જ ને? 000. ખાલી ઝીરોની ગણતરી કરે છે. હા બોલ તો હવે. તો એમ કહું છું કે 3000 રૂપિયા નાની મોટી રકમ ના કહેવાય. 3000 રૂપિયા નાની રકમ ન કહેવાય. 3000 રૂપિયા કહેવાય. મને ખબર પડે છે. તો તમે છે ને શાંતિથી યાદ કરો, વિચારવાની કોશિશ કરો. હું છે ને તમને મદદ કરું છું. અહીંયા ઉતારો. તમે છે ને અમારા હાથને જોયા કરજો. હવે યાદ કરો. 3000 રૂપિયા તમને આપ્યા. કોન્સન્ટ્રેટ નહીં વીખવાનું. 3000 રૂપિયા આપ્યા પછી તમે પૈસા ક્યાં મૂક્યા હતા? ખબર હોત તો ચોરીનો આરોપ શું કામ નાખત કોઈ ઉપર? એટલે તમને પૈસા નથી ખબર તમે ક્યાં મૂક્યા હતા? 3000 રૂપિયા તો ગમે ત્યાં મૂકી દેવાય. ચૂપ રહી ને. મને એમ લાગે છે કે આ કરવાવાળી તું જ છે. જે તું સવાલો કરે છે ને એ પ્રમાણે ચોર તું જ હોવી જોઈએ. હું કઈ રીતે? ચોરી મેં કરી હોય તો હું કેસ સોલ્વ કરવાની કોશિશ શું કામ કરું દયા? ભ્રમમાં રાખવા માટે, રસ્તો બદલાવવા માટે આ ઘણા લોકો આવું કરતા હોય છે કે પોતે ગુનો કરે ને પોતે જ પછી કેસ નોંધાવે, જેથી કરીને પોલીસવાળાને એના પર શોખ ન જાય અને બીજે ગોત્યા કરે. હવે સાંભળો મારી વાત. આ ફાલતુની વાતો બંધ કરો. જો એ તમે પૈસા એમ કહ્યું કે મેં કબાટમાં મૂક્યા હતા. દરવાજો એ ખુલ્લો હતો અને એમાં ચાવી એ લાગેલી હતી. બરાબર છે? તો વિચાર કરો, તમારા રૂમમાં જ્યારે પૈસા મૂક્યા ત્યારથી લઈને તે પૈસા ગાયબ થયા ત્યાં સુધીમાં કોણ કોણ આવ્યું હતું? હું અને આદિત્ય. તારી ખબર નહીં તું પાછળથી આવી હોય તો. થઈ ગયું ને સાબિત? તમે ને આદિભાઈ બે ચોર છો. હા, એટલી નાની વાત આવા કેસ તો આરામથી સોલ્વ કરી દઉં. એક થપ્પડ મારીશ ને તો આપણા વકીલ પણ બધું બહાર આવી જશે. ખબર નથી પડતી કે અમારા પૈસા અમે શું કામ ચોરીએ? બની શકે નહીં કે તે ચોર્યા હોય, અમને ખબર ન હોય કે તું રૂમમાં આવી હતી એમ. મારે શું કામ ચોરવા જોઈએ? મારી પાસે પૈસા છે. મારી પાસે 3000 રૂપિયા નહીં 5000 રૂપિયા છે. 5000? ક્યાંથી આવ્યા? કેવી રીતે ભેગા કર્યા? મારી મરજી. હા, એક સાચી વાત બોલો તો આ તમને કટકી કરવાની ટેવ તો નથી ને? તને પૂછું છું, તને તો આવી ટેવ નથી ને? કટકી અને ચોરી કરીને કોને ખબર કે ભેગા કરતી હોય? ચોર નથી. મને ચોર નહીં કહેવાનું. હા તો હું ચોર છું? ક્યારે મને પૂછ્યા કરે છે? તો તમારી મદદ કરવાની કોશિશ કરું છું ને. તમને યાદ કરાવવાની કોશિશ કરું છું કે તમે યાદ કરો પૈસા ક્યાં ગયા, કોણે લીધા. હા, પેલા મને એમ કહો કે 500 ની નોટ હતી કે એક 2000 ની હતી ને બે 500 ની હતી? ક્યાંક આડાવડા મુકાઈ ગયો હોય તો ખબર. 10 રૂપિયાની નોટ હતી. કેટલાની? 10 રૂપિયાની. અમુક 5 રૂપિયાની અને અમુક 2 રૂપિયાની. બોલો. ચોરી કરીને લાયા હતા, ભીખ માંગીને લાયા હતા? છે ને એટલે હું શું કહું છું સાંભળો મારી વાત. એટલે એ નોટમાં ગાંધીજી આગળ હતા કે આમ પાછળ હતા? ગાંધીજી પડોશીનો ઘરે ગયો હતા. કેવા સવાલો કરે છે કોણ જાણે. બુદ્ધિ વગરની છોકરી છે એક નંબરની. મારા જ પનારે પડી હતી. આજે એને પણ ચોરી કરી હશે ને એનું સાથે ભવમાં ક્યાંય સારું નહીં થાય. સાચી વાત છે, ક્યાંય સારું નહીં થાય. ભગવાન એનું કોઈ દિવસ કઈ ભલું નહીં કરે. મારા જેવી ગરીબડીના અમીરના પૈસા ચોર્યા છે ને ક્યાંય સારું નહીં થાય. એનું ભોગવશે. આ ખુદને બધું ના આપો. તને આપું છું, ખુદને ના આપો. મેં ચોરી નથી કરી, સમજી ગયા? કરી હશે ને તો ખબર પડશે. દાંત પીસવાનું બંધ કરો, પડી જશે. દાળ જ ખાવાનો વારો આવવાનો છે હવે. એમાંય તે 3000 રૂપિયા તો બૂચ મારી લીધા છે ને. તો શું યાર તકલીફ છે જીવનમાં. હા ભગવાન, ખરેખર બાપ બહુ ઉકળાટ થઈ રહ્યો છે. આ ઉનાળાની ગરમી કેવરાવે છે હવે. તો શું તમારા જીવનમાં થઈ ગયો છે? કેમ? તબિયત બરાબર નથી? બધું બરાબર છે. હોસ્પિટલે જવું છે?
બધું બરાબર છે એમ કીધું ને તને? તો શું થયું? શેની વાત કરો છો? આપણા ઘરમાં કેટલા જણ આપણે? 5. હમ 4 તમે ને 1 હું. હમ 5. બહારથી તો કોઈ આવતું નથી. ઘરના કામ કોઈ કરવા બહારથી આવતું નથી. મીરાના 3000 રૂપિયા ગયા. હમ તે જે બિલ ભરવા આપ્યા હતા. આ ગેસનો બાટલો મેં નોંધાવ્યો હતો એ આજકાલ આવશે એમ કરીને મારા પાકીટમાં મેં 1000 રૂપિયા રાખ્યા હતા. તો અત્યારે ખાલી હું જોવા ગઈ કે આજે કદાચ આવે તો ગેસ વાળો તો 1000 રૂપિયા નથી. એક મિનિટ, 1000 રૂપિયા નથી? તમારા પાકીટમાંથી 1000 રૂપિયા જાય ગયા? એ હા? નથી ખબર, મંદિરમાં મૂક્યું હતું પાકીટ. અત્યારે મેં જોયું તો નથી. એટલે આ શું માંડ્યું છે દેવાંગા? હે પણ આ એમાં સવાર દીનું માંડ્યું છે કે 3000 રૂપિયા મીરા કહે છે તિજોરીમાંથી કોઈ લઈ ગયું છે, બા કહે છે કે હવે 1000 રૂપિયા લઈ ગયું છે. આ ઘરમાંથી રૂપિયા જાય છે ક્યાં? જાય છે પણ લે છે કોણ? અને આમ પણ આ ઘરમાં તમે 3 લેડીઝો જ હતી અને મંદિરને અડવા માટે તમે 3 જ વ્યક્તિઓ છો જે મંદિરમાં પૂજા કરો છો. અને પાકીટ બા અમે બંને ભાઈઓ તો આખો દિવસ બહાર ગયા હતા, ઘરમાં તમે 3 જ હતા. તો નક્કી મોટા ભાઈ ચોર છે ને બા, ભાભી અને દામિની, આ 3 માંથી જ કોઈ એક છે. બસ બસ. મંદિરને તાળા નહોતા માર્યા. મંદિરમાં મેં પાકીટ મૂક્યું હતું અને ભલે અમે 3 લેડીઝ ત્યાં પાઠ પૂજા ને આ તે કરતા હોય પણ આટા તો તમે મારતા હો ને, તો પાકીટ લેવા માટે કઈ મંદિરમાં અમારા સિવાય તમારે જવું એવું કઈ જરૂરી નથી. તમે પાકીટ લેવા તો જઈ જ શકો. પણ આ માંડ્યું છે શું ઘરમાં? મને તો એ થાય છે કે ઘરમાં કોઈ પણને રૂપિયાની જરૂર હોય તો કહી શકે છે બિંદાસ કે ભાઈ મારે આ જગ્યાએ પૈસા ભરવાના છે કે મારાથી ભૂલમાં પૈસા અહીંયાથી લેવાઈ ગયા છે, ઉછીના પાછીના જે કંઈ પણ થયું હોય તે. કોણ છે? જાને જો ને. અને નવાઈની વાત ક્યારના દરવાજો શું ખકડાવો છો ભાઈ? કોણ? હા શું ચિઠ્ઠી? અરે ચિઠ્ઠી, અરે ઊભો તો રે. અરે મોટા ભાઈ કોઈ છોકરો આવ્યો હતો અને ચિઠ્ઠી આપીને ગયો છે. ચિઠ્ઠી? જુઓ છે ને જે આપીને દોડવા જ લાગ્યો. શું છે? ખાઈ નથી. બતાવો. ખાલી એમ જ છે. બતાવો તો ખરા. એમ જ શું? રહેવા દે ને, એમાં કઈ નથી, ખાલી નામ લખ્યું છે તારા ભાભીનું. હા શું ખાલી નામ નથી લખ્યું? આખી પહોંચ છે. કઈ? અરે અનાથ આશ્રમમાં 2000 રૂપિયાનું દાન અને મીરા ભાભીના નામે. મતલબ મીરા ભાભી અનાથ આશ્રમમાં દાન કર્યું 2000 રૂપિયાનું. એની પાસે આવ્યા ક્યાંથી એટલા રૂપિયા? ઘરે હશે, એની પાસે હશે. તો હવે મને થોડી ખબર છે? તું મને શેના સવાલ કરી શકે? ને આ મતલબમાં કોણ દઈ ગયું એને પૂછાય ને, ક્યારે દાન કર્યું, કઈ તારીખ છે, શું છે શું નહીં. પણ આપીને દોડવા જ લાગ્યો. હા નક્કી આ મીરા ભાભી અનાથ આશ્રમમાં ગયા હશે, અનાથ આશ્રમમાં જઈને દાન કર્યું હશે ને પહોંચ લેતા ભૂલી ગયા હશે એટલે પહોંચ આપવા જ આવ્યો હતો કોઈ. પાકું પાકું થઈ ગયું કે મીરા ભાભીએ જ ઘરમાં ચોરી કરી છે. એવું ના કહી શકાય. સાંભળી લે મારી વાત. હા, કોઈના ઉપર એવી રીતે આરોપ ના નાખી શકાય. તો પછી મીરા ભાભી પાસેથી આટલા બધા રૂપિયા આવ્યા કેવી રીતે? અને મીરા ભાભી શું કામ ને કોઈ જગ્યાએ દાન કરે? ક્યારે કર્યું છે દાન આપેલા? હા, નથી કર્યું પણ હું પૂછીશ ને એને. અને જો એને પણ નહીં ખબર હોય તો આ વાતની. 1 મિનિટ, એમાં તારીખ જોતો. એને દાન ક્યારે કર્યું? કઈ તારીખ? તારીખ તો આજની જ છે બા. એ પોચની તારીખ છે. એને દાન ક્યારે કર્યું હશે એ તને ને મને ખબર છે. અને ચોરી તો આજે સવારે થઈ. તો કેવી રીતે આરોપ મુકાય? હા તો પછી એ જ તો સમજાવું છું આને. સમજતો નથી. કેવી રીતે આરોપ ના મુકાય? આમાં ક્યાં મારું નામ આવ્યું, ક્યાં તમારું નામ આવ્યું? મીરા ભાભીનું નામ આવ્યું છે એટલે મીરા ભાભીને બોલાવીને પૂછી લઈએ ને કે શું કામ આટલા બધા રૂપિયાનું દાન કર્યું છે. દેવાંગ જોયા વગર કોઈનું ન દેવાય. માની લે કે આમાં મારું નામ હોત. ગયા મહિને 2000 નું દાન મેં કર્યું હતું. મંદિરમાં ભંડારો હતો તો મેં કીધું એમને પ્રસાદ લેવા ન જવાય એટલે મેં 2000 ત્યાં આપ્યા હતા. અને માન કે એની રસીદ આજે આવી હોય તો એનો અર્થ એમ કે ચોરી મેં કરી છે. હા, સાચી વાત છે બાની. આવું થોડી બની શકે. એ લોકોથી ભૂલ થઈ શકે તો આપણે શું કરી શકીએ? બોલતું. હા, ઘરમાં છે ને આ કઈક વિચિત્ર ચાલી રહ્યું છે. કોના મગજમાં શું ચાલી રહ્યું છે સમજાતું નથી. પણ આપણે કોઈ ઉપર એવી રીતે આરોપ ના નાખી શકીએ જ્યાં સુધી એ પકડાય નહીં. હા હા, જ્યાં સુધી પકડાય નહીં ને ત્યાં સુધી ચોર જીવતો છે, યાદ રાખજો. મારી સામે શું કામ જુએ છે? હા હા, જ્યારથી મેં તને ક્રિકેટ મેચમાં એક સટ્ટો રમવાની વાત કરી ત્યારથી તું મારી સામે જોઈને વાત કરે છે. આ તમે એટલે છે ને તદ્દન ખોટી કહેવાય તારી વાત. દર વખતે ભાભીનો જ બચાવ કરો છો. આ સવારમાં પણ કર્યો હતો ને અત્યારે પણ કરો છો. આ દેખીતી રીતે શક જાય એવી વાત છે. ક્યાંથી એવું હોય? એમ તો મેં હમણાં કીધું કે મંદિરમાં મેં દાન કર્યું એને મારું આવે તો એને મારો જ પક્ષ લીધેલો. જોયા વગર ને જાણ્યા વગર આપણે કોઈના પર ન મૂકીએ. અને જાઓ હવે તમે તમારા કામે લાગો. પૈસા ગયા તો ગયા.
હવે હું મારી રીતે જોઈ લઈશ. અનાથ આશ્રમમાં જઈને પૂછીશ, ગમે ત્યાંથી તપાસ કરીશ, જોજો. અને ચોરને પકડીને ના લાવું ને તો કહેજો. કાંઈ કામ ધંધો નથી. હવે ઈ ચોરને પકડવા માટે મંદિરે જશે, એટલે નહીં ખબર હોય ને એને ખબર પડશે કે આ લોકોના ઘરમાંથી ચોરી થાય. આપણે કોઈ દાન પુન કરતા નથી અને ખબર નહીં કેમ હાને શું સૂઝ્યું હશે કે દાન પુન કર્યું. એક મિનિટ, મીરા કહેતી હતી એના પપ્પાની પુણ્યતિથિ હતી ને, ક્યારની કહેતી હતી કે મારે મંદિરમાં દેવા છે. હું ના માનું. હે ભગવાન, શું થશે હવે તો? શું થયું? હા, લાવ મળી ગઈ વીટી. શું લાવ? આ આટલો મોટો બેડ મારા બાપ જેવડો, આને હટાવીને પાછળ જોયું કંઈ નથી. અરે જો સાંભળ, હા દેવાંગ કહેતો હતો કે એને કોઈ પ્રસંગમાં જવાનું છે અને એ મારી વીટી માંગતો હતો. હવે વિચાર કર કે જો હું એ વીટી એને નહીં આપું તો એને એમ થશે કે વીટી ક્યાં ગઈ, મેં કઈ ગીરવે મૂકી દીધી હશે. હા 2 દિવસથી આપણે વીટી ગોતીએ છીએ. આખું ઘર ફેંદી નાખ્યું છે મેં, ઘરમાં એક એક ખૂણે ગોત્યું છે. અરે મને સમજાતું નથી કે આપણા ઘરમાંથી વસ્તુઓ જાય છે ક્યાં. મને શું ખબર, ઘરને છોડો, હું તો પડોશીના ઘરે પણ જઈ આવી કે કોઈએ લીધી હોય તો આપી દે. હા, પાડોશી ક્યાંથી આપણા ઘરમાં આવવાના હે? અને તને ખબર છે ને, વીટી તો આપણા આ અંદરના ડ્રોવરમાં લોકરમાં હતી, તો ત્યાંથી કોણ વસ્તુ લઈ જાય? હું શું કહું છું, આ દેવાંગભાઈ તમારી પાસે વીટી માંગી હતી ને, કદાચ એમને એમ હશે કે તમે નહીં આપો, એન્ડ સમયે ના પાડશો, એટલે એમણે પહેલા જ લઈ લીધી હોય તો? દેવાંગ પર તો મને થોડી ઘણી શંકા જાય છે. થોડી ઘણી? મને તો પૂરેપૂરી શંકા એ બે માણસ ઉપર જ જાય છે. બે હાથના મેલા છે, હાથના મેલા ને મનનાય મેલા. હા, બની શકે કે બંને માણસ ચોરી કરતા હશે, પણ સાબિત કેવી રીતે કરવું કે એ લોકોએ ચોરી કરી છે? એમ તો તે પણ ચોરી. શું? 3000 રૂપિયા ઘરમાંથી ગયા અને બાના 1000 રૂપિયા. હા, તમે ત્યારે ઘરે જ હતા ને બધા, તો તમે લોકો 4000 નો હિસાબ નથી આપી શક્યા કે ઘરમાંથી 4000 રૂપિયા ગયા ક્યાં. તારા નામની પહોંચ આવી તો તે દાન પૂન કર્યું તું, એ પણ 2000 રૂપિયાનું. અરે મને શું ખબર, હું શું કામ દાન પુન કરું? એના કરતા મારા માટે સાડી ન લઈ આવું? 17 વાર મેં તને આ સવાલ પૂછ્યો હશે અને તે આ જ જવાબ આપ્યો છે કે સાડી ન લઈ આવું. તમે તમારું કરો ને. આ વીટી ખોવાઈ ગઈ છે એનો અર્થ એવો તો નથી ને કે સટ્ટામાં હારી ગયા હોય. ઓ પ્લીઝ, મેં કોઈ સટ્ટામાં છે ને રૂપિયા નથી લગાડ્યા અને હારી નથી ગયો. હું જીત્યા છો? જીત્યો પણ નથી, લગાવ્યા જ નથી તો ક્યાંથી જીતવાનો હારવાનો? ખબર છે મને. સમજવાની કોશિશ કર મીરા. જો સાચું કહી દે કે તું આમાં સામેલ નથી ને કઈ. આદિ હું તને ચોર નથી કહેતો, પણ ખાલી કહું છું, પૂછું છું કે તું આમાં કઈ મતલબ આમ તેમ તે કર્યું નથી ને કઈ? ના પાડીને મેં. હવે પૂછું ને તો દાન કઈ રીતના તારા નામનું? અરે મને શું ખબર કે શું કામ કોઈએ મારા નામે દાન કર્યું હશે ને કોઈએ મારું નામ શું કામ ત્યાં લખાવ્યું હોય. જોવો, હું સ્માર્ટ વર્ક કરું છું, હું દાન પુણ્ય કરું, ભગવાનને રાજી કરું, એના કરતાં પોતાની જાતને રાજી ન કરું. અને આમ પણ લખ્યું જ છે ને આ જૂના પુરાણોમાં કે પોતાની જાતને ખુશ રાખવી એનો મતલબ કે તમારા ઈશ્વરને ખુશ રાખો. તું સાચી છે, ચાલ માની લઉં, પણ મેં પણ કઈ નથી કર્યું. મેં સોનાની વીંટીને હાથ પણ નથી લગાવ્યો. સ્વેર ઓન મી. હા, તું કે ના સમ. સાચું કહું છું, મેં કોઈ રૂપિયાને હાથ નથી લગાડ્યા. તો દેવાંગભાઈને દામિની જ હોય ને? બની શકે, બની શકે નહીં, બને જ છે જ. એકવાર મળીને વાત કરી લઈએ આપણે, અને જો એ લોકો લેતા હોય ને તો કહી દઈએ કે એક વખત જતા કરીએ છીએ, જો ક્યારે ભૂલે જો કે પકડાઈ ગયા ને તો ટાઢિયા ભાંગી નાખીશું. ઠીક છે, હવે કહેવું તો આમ પણ પડશે, કારણ કે વીટી માગશે તો મારી પાસે છે નહીં, તો આપીશ શું? આદિ, આ વીટી કાઢીને મૂકી દો, આપી દો મને, નહીં તો આ ખોવાઈ જશે. બિલકુલ નહીં, આ તો મારા હાથમાં જ રાખીશ. હા, જો હું કોઈને આપવા જઈશ ને તો આ ઘરમાં રાખીશ તો ફરી પાછી આ બીજી વીટી પણ ચોરાઈ જશે ને હું ચોરાવા નહીં દઉં હવે કોઈ પણ વસ્તુ. પણ કોઈ આંગળી કાપી નાખી તો? હા, તંબુરો આંગળી કાપતો? હા, ચોર પકડાય તો જશે ને, જાશે તો જાશે, આંગળી જશે, પણ સામો ચોર તો મળશે. હાય હાય, આંગળી વગરના કેવા લાગશો. છી, મને તો એ નથી સમજાતું કે આપણા ઘર ઉપર આદિ કોઈએ કાળું જાદુ નહીં કર્યું હોય ને, બ્લેક મેજિક. અમુક સમય એવું થાય કે કોઈ કાળું જાદુ કરે ને તો અમુક વસ્તુ આપણા ઘરમાંથી આપોઆપ ગાયબ થઈ જાય. બસ બસ, રહેવા દે. હા, બ્લેક મેજિક છે ને આપણા ઘરમાં જ સંતાયેલો છે, અને એ મળી જાય ને એટલે ખબર પડશે. એનો વારો એવો પડીશ ને કે એકવાર એ એમ કહેશે કે હું આ ઘરમાં શું કામ આવ્યો હતો. દાંત પડી જશે. નહીં કરો. સાચું કે ને તે તારા પિયર સટ્ટો